श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 44 આપણે આવ્યા છીએ। મારા વસ કીધેલ વાલા રે અમથી અલગા કેમ કરી તાસો, હું તો એવી નહીં રે સુહાલી જે વિચારીએ વહાસો। મારા વસ કીધેલ વાલા રે, કે પ્રીતમજી તમે મારા વસની અંદર આવી ગયા છે। મારા વસની અંદર એટલે પેલું વસીકરણની પહેલા છે ને, અત્યારે તમને કદાચ હિપ્નોટાઇઝ જે કરે છે વસીકરણ, કે ભાઈ બસ એને જ જોયા કરે, એને જ જોયા કરે। અને કદાચ તમે જોયું હશે કે અથવા અનુભવ કોઈને હશે કે નવા નવા પરણ્યા હઈએ અને પરણ્યા પછી જો એ તો એને સિવાય કશું દેખાય નહીં। તો ઘરના જે મા બાપ હોય, વડીલો હોય, શું કે આના સિવાય કશું દેખાતું જ નથી, એની અંદર પાગલ થઈ ગયો છે। અહીંયા શું કહે છે કે ધનીજી તમે મારા વસની અંદર આવ્યા છો, મારા કાબુની અંદર તમે આવ્યા છો। એમ મારા વસ કીધેલ વાલા રે, કે હવે તમે મારાથી અલગ કેવી રીતે થશો? તમે મારા વસની અંદર આવ્યા છો તો તમે મારાથી અલગ કેવી રીતે થશો? આમાંથી અલગા કેમ કરી થાશો? હું તો એવી નહીં રે સુહાલી, કે હું આટલી ભોળી નથી, એમ કે છે। હું એટલી ભોળી નથી કે તમે જે વિચારીએ વહાસો, જે વિચારીએ વહાસો। વચનીએ, જે વચનીએ વિહાસો, એટલે હું એટલી ભોળી નથી કે તમારા જે વચનો છે એ વચનોની અંદર હું અંદર ગળી જાઉં અથવા તમારા તાબે થઈ જાઉં અથવા એની અંદર વહી જાઉં, એવી એટલી ભોળી નથી। એમ હવે તમે મારા વસની અંદર આવેલા છો, મારાથી તમે કેવી રીતે છૂટશો? હું એટલી ભોળી નથી કે તમારા વચનની અંદર હું બહેક જાઉં અથવા તમારી હાની અંદર હા મેળાવું। એક સ્ટેપ તો આગળ આવી ગયા, એક સ્ટેપ આગળ આવી ગયા। પહેલે તો ઇન્દ્રાતીજી કહી રહ્યા છે, કારણ કે હજુ એ સ્ટેજ પર આપણે આવ્યા નથી। છઠ્ઠા દિવસની અંદર, છઠ્ઠા દિવસની અંદર હજુ આપણે એ સ્ટેજ પર નથી આવ્યા। કેમ? मैं तो वश में, हे मेरा धनी તમે મારા વસની અંદર આવેલા છો, એમ કે છે। હવે તમે મારાથી કેવી રીતે ચડશો? પહેલા ધનીને આપણા વશમાં તો લાવો, ત્યાર પછીની વાત છે। આ તો ધનીને આપણા વશમાંથી લાવો
તો ખરા, અને વશમાં આવ્યા પછી કદાચ આવ્યા હશે, કોઈને ઘણી કથની કરી હશે તો આવ્યા હશે, પણ એ જયારે આ વશમાં આવ્યા પછી તમે કે કેવી રીતે છટકશો? અને બીજા જ પલે ધની શું આપણને કરે? માયા બતાવી દે. હવે જે બીજા પલે જે માયા બતાવી દે છે, અને માયામાંથી આપણે એ માયા ન જોઈએ અને ધનીના ચરણો જ પકડી રાખીએ તો આપણે બીજે પલે માયા બતાવે છે તો માયામાં ચાલ્યા જઈએ છીએ. તો પછી ધની આપણા વશમાં કેવી રીતે આવે કહેવાય? એ તો નહીં અટકલ કી ઓળખાણ, સરસ ચરણ આવ્યું. એ તો નહીં અટકલ કી ઓળખાણ. આ જે સંબંધ છે મારા ને તમારા વચ્ચેનો જે સંબંધ છે એ આલતુ પાલતુ સંબંધ નથી કે ભાઈ નહીં બોલે ચાલશે કે નહીં બોલાવે તો ચાલશે. એમ કોઈ પ્રસંગ હોય અને કોઈ ન બોલાવે કે ન જાય કે ભાઈ ચાલશે એમ, પણ આવો સંબંધ નથી. આ એમ કે છે એ તો અટકલ કી નહીં ઓળખાણ. મારા ધની છો તમે, એ તો નહીં અટકલ કી ઓળખાણ, જે ચિતકીણ રંગ પલટાવો. કાચીડો જેમ રંગ બદલે ને એમ રંગ બદલાય, એવો નથી સંબંધ. સંબંધીઓનો રંગ ને ચલ સાચો, જહાં હું તહાં તમે આવો. આ ચોપાઈ છે ને બહુ જ સુંદર સાથ ને સાથ જાગવા માટેની બહુ મહત્વની ચોપાઈ છે. આ ચોપાઈને સમજી લો તો ઇનફ છે. તો આપણા જે બધા સંશયો છે ને બધા સંશયો દૂર થઈ જશે. ધની તમારી પર મેહર કરે છે, અમારી પર નથી કરતા, તમારી પર તો 4 હાથ છે ધનીજીના, જે બધું બોલી રહ્યા છે ને એ બધું બંધ થઈ જશે. મારે ને તમારે વચ્ચેની જે પહેચાન છે એ પહેચાન છે એ કઈ છે? અટકલની નથી પહેચાન. અટકલની આ પહેચાન નથી. આપણો જે પરિચય થયો છે અટકલનો પરિચય નથી થયો. સંસારની અંદર તમે જુઓ, 2 વ્યક્તિ હોય છે, 2 વ્યક્તિની પહેચાન સમજો. હવે તો જે 2 વ્યક્તિની પહેચાન મિત્રતા હોય ગમે તે હોય, અમુક સમય પછી છૂટી જશે. કોઈ પણ કારણોસર. પણ જે 2 વ્યક્તિની જે જ્યારે પહેચાન અચલ થાય છે, કઈ પહેચાન? પતિ પત્નીની પહેચાન થાય છે ત્યારે 7 જન્મોની, 7 જન્મ સુધી હવે કે હું ખુશ છું એમ કે છે. 7 જન્મ સુધી વિચારે છે. આ જન્મ જે આ જે તન છે, તનની વાત થઈ રહ્યા છે, સંસારની વાત લે. આ તનની જે તમારી જે પહેચાન કરી છે, તમારા પતિ છે પત્ની છે જે હોય, તો કે જે મરીશ ત્યાં સુધી તમારો સાથ નહીં છોડું. આવી અંશુની પહેચાન નથી એમ કે છે. હવે તની વાત તો જવા દો ભાઈ. પણ જેણે ખરેખર પહેચાન કરેલી છે, જેણે ખરેખર પહેચાન, ગમે એટલું પ્રલોભન આપે કે ભાઈ ચાલ આને તું છૂટું કરી દે અને બીજું લાય આપું, અથવા બીજું ખોરી કાઢો, પણ જેણે ખરેખર પહેચાન કરી હોય એ કદાપી ન છોડે. અહીંયા આ વસ્તુ કહી રહ્યા છે કે એ તો નહીં અટકલ ઓળખાણ, એ તો નહીં અટકલની ઓળખાણ.
કઈ છે નિસ્બત સમજીને મારા ધામના ધની છો એ પહેચાન થઈ ગઈ છે. મને તમારી તમે ધામના ધની છો એ પહેચાન થઈ ગઈ છે. તો તિતખીને રંગ પલટાવો. જે તિતખીને એવી પહેચાન હતી કે તમે આજે પહેચાન થઈને કાલે ભૂલી ગયા. આવી પહેચાન નથી મારે ને તમારી વચ્ચે. સંબંધીઓનો રંગ નેચલ સાચો. સંબંધીઓનો રંગ નેચલ સાચો. કયો સંબંધી? અખંડની જે નિસ્બત છે એ, પરમધામની જે નિસ્બત છે, પરમધામનો જે પ્રેમ છે, ધનીને આપણે વચ્ચેનો જે પરમધામનો જે પ્રેમ છે. હવે જો આ જો પ્રેમ હોય, આ જે નિસ્બત હોય, આટલી પરાકાષ્ઠાએ આપણે પહોંચ્યા હોઈએ તો શું કે છે? જહાં હું તહાં તમે આવો. કે જો હું જાઉં ત્યાં તમે મારી પાછળ પાછળ આવો. જહાં મેં તહાં આવો. હવે સુંદર સાહેબ આજે ચોપાઈ કે છે, હવે સમજો હવે કે આ ચોપાઈ કોને લાગુ પડે છે? આપણને લાગુ પડે છે? વિચારો. હવે પરમધામથી આપણે અહીંયા આવ્યા તો રાજ્ય આપણી પાછળ પાછળ આવ્યા છે કે નથી આવ્યા? ऐसा न कहियो कोई कि धनिसीबे न होई, बट एक बात है बक्का मीने जो धनिसीबे न होई. એવું કોઈ ન કહો ને ધની એટલા સમૃદ્ધ છે કશું શક્ય નથી એમાંથી બધું જ કરી શકે. પણ એક વાત એવી છે જે ધનીથી પણ નથી થતી. તો કઈ વાત? રૂહોથી છૂટા નથી પડી શકતા, રૂહોને છોડી નથી શકતા, પોતાની રૂહોને અલગ નથી કરી શકતા પોતાનાથી. તમે જુઓ અહીંયા આગળ પણ આવ્યા, આપણી પાછળ પાછળ અહીં પણ આવ્યા. અહીંયા આવી દિલને અર્શ કરીને બિરાજમાન થયા. હવે આપણને એ પહેચાન આપણે ભૂલી ગયા છે તો એ પહેચાન અંદર રહ્યા રહ્યા આપણને યાદ કરાવી રહ્યા છે એક યા બીજી રીતે. ધનીજી જાન કે મૂલ નિસ્બત. મારી પાછળ પાછળ ધનીજી તો આપણી પાછળ પાછળ આવેલા છે, પણ હવે અહીંયા આગળ આપણે નથી જાગતા. અને પાછા ધનીજીને કહે છે આપણે પાછા ધનીજીને કહે છે કે આપણો સંબંધ આવો નથી એમ કે છે. પરમધામના પ્રેમનો સંબંધ છે, નિસ્બતનો સંબંધ છે. તો એ સંબંધ આપણે હવે કેળવવાનો છે. આપણે બધાએ આ સંબંધ કેળવવાનો છે. આ સંબંધ આપણે પાડવાનો છે. ધનીજી તો પાડી રહ્યા છે. એ તો નહીં અટકલ કી ઓળખાણ, જે તિતકીને રંગ પલટાવો. સંબંધીનો રંગ નેચલ સાચો. જ્યાં હું તહાં તમે આવો. હવે અટકીણ એક ન મૂકું અલગા. જો આ પહેચાન સમજ પડી ગઈ હોય તો એક પલ માટે પણ હું તમને અલગા ન, એક પલ માટે પણ અલગા ન. અહીંયા તો આપણે શું કરીએ છીએ સુંદર સાથ? અહીંયા શું કરીએ છીએ આપણે? જ્યાં સુધી સત્સંગની અંદર બેઠા ત્યાં સુધી હા ભાઈ હું આ કરીશ, આ કરીશ. સત્સંગ પત્યો નથી અને ધની તમે ત્યાં બેસો, હું મારી માયામાં ચાલ્યો. એક પલ માટે પણ અલગા ન મૂકો. એનો મતલબ એવો નથી કે ઘરના કામકાજ છોડી અને ધનીને વળગી રહો. એવો નથી એનો મતલબ. ગલત અર્થ ન લે. અહીંયા આગળ આપણું જીવન, વ્રજની અંદર આપણું જીવન જો કેવું હતું. એ કોઈ પણ કાર્ય કરતા હતા, સંસારનું કોઈ પણ કાર્ય કરતા હતા વ્રજની અંદર. એવું ના માનશો કે વ્રજની ગોપીઓએ કશું કામ નથી કર્યું.
વ્રજની અંદર આપણે ગોપ્યો બનીને આવ્યા હતા, કશું કામ નથી કર્યું એવું ન માનશો. અત્યારે જે આપણે કાર્ય કરી રહ્યા છીએ એના કરતા પણ 50% વધારે કાર્ય કરતા હતા. 50%. અત્યારે તો શું કશું કામ નથી કરવાનું રહ્યું. અને તેમ છતાં લક્ષ્ય શું હતું? મેઇન વસ્તુ વ્રજની અંદર આપણું લક્ષ્ય શું હતું? મારા કાના માટે હું માખણ બનાવી રહી છું, મારા કાના માટે આ કરી રહી છું. કઈ ખાવા બનાવતા હોય તો પણ, રસોઈ બનાવતા હોય તો પણ, ક્યારે આ રસોઈ પતે ને મારા કાના માટે હું લઈને જાઉં. લક્ષ્ય જુઓ, ક્યારે આ પતે અને હું મળવા જાઉં. પાણી ભરવાના બહાને એને મળવા જાય છે. ઘરનું કાર્ય પણ આવતો કરતી આવે છે, પણ લક્ષ્ય શું હોય છે? તો એ શું અત્યારે ન થાય? કોઈ પણ કાર્ય કરો ને, કોઈ પણ કાર્ય કરો કે મારા ધની માટે હું આ કરી રહી છું, મારા પ્રીતમ માટે હું કરી રહી છું. સંસારનું ભલે બધું કાર્ય કરતા હોય, પણ આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય ધણીના ચરણોમાં રાખો. હવે અધકેડ એક ન મૂકો અલગા. પ્રીત પહેલાની ઓળખાણી. કયો સંબંધ યાદ આવ્યો? પ્રીત પહેલાની ઓળખાણી. અખંડ મૂળ નિસ્બત સમજી. મને જે મૂળ પરમધામના પ્રેમની પહેચાન થઈ ગઈ, હું કેવી રીતે તમને મૂકું? પ્રીત પહેલાની ઓળખાણી. સાચી સગાઈ કીધી પ્રગટ, સાચી સગાઈ કીધી પ્રગટ. કઈ સગાઈ? ધની ધનિયાની જે સગાઈ હતી એ તમે મને બતાવી દીધી. કે હવે જો આ સગાઈની સમજ હોય તો આપણે એક પલ માટે ધનીને અલગા મૂકીએ ખરા. સાચી સગાઈ કીધી પ્રગટ, સચરાચર સાચી સગાઈ બતાવી, સાચો સંબંધ બતાવ્યો. સાચી સગાઈ કીધી પ્રગટ, સચરાચર સંભળાણી. અને આની જે સાચી સગાઈ જે હતી એ પ્રગટ કરી, સમજાવી. પણ એ સમજાવી તો ખરી, પણ એની સમજ બધાને પડી. એમ કે છે એની સમજ બધાને પડી. જેમ કે છે ને, એક રાધા ને એક મીરા, એક પ્રેમ દીવાની અને એક દર્દ દીવાની. આ સાચી સમય. પ્રેમ વિદોદ વિલાસ માયા માહે, સફળ ફેરો એમ કીજે. આ સગાઈની સમજ પડી હોય, ધની એક પલ માટે આપણે અલગા ન કરતા હોઈએ તો પછી આ માયા શું કરવાની છે? આપણને માયા શું કરે? પછી દુઃખ ક્યો છે? અહીંયા દુઃખ ક્યો છે? આપણું લક્ષ્ય માંથી જો આપણે ભટકી જઈએ તો દુઃખ છે, અને આપણું લક્ષ્ય ધનીના ચરણોની અંદર હોય, ધનીની સેવાની અંદર હોય તો આ દુઃખ દુઃખ નથી, એ આનંદ છે. આ દુઃખ દુઃખ નથી, એ આનંદ છે. સતત તમે આનંદની અંદર રહેશો, સતત પ્રીતમના સંગતની અંદર રહેશો, સંગતની અંદર રહેશો. પ્રેમ વિનોદ વિલાસ માયા માહે,
સફળ ફેરો એમ કીજે, સફળ ફેરો એમ કીજે. આ માર્ગ બતાવ્યો છે, આ માર્ગ બતાવ્યો છે આપણને. ઇન્દ્રાવતીજીએ, મહામતીજીએ આપણને આ માર્ગ બતાવ્યો છે. સફળ ફેરો એમ કીજે. અખંડ આનંદ સદાસી ઇન્દ્રાવતી ઘરે, પૂરણ સુખ લાહો લીજે. અખંડ આનંદ, આ આપણને ઇન્દ્રાવતીજી બતાવી રહી છે એમાં કે ભાઈ મેં તો ધનીને આ રીતે મારા કબજાની અંદર કરી લીધા છે, મારા વશમાં કરી લીધેલા છે. અને જે આ વશીકરણની જે વિદ્યા છે એ કોઈને જોઈતી હોય, કોઈ સુંદર સાધન જોઈતી હોય તો આવો હું બતાવું. આજે વશીકરણ જે કર્યું છે, વશીકરણની વિદ્યા કોઈને શીખવી હોય તો હું શીખવાડું. એ અખંડ આનંદ સદાસી ઇન્દ્રાવતી ઘરે, આજે પરમધામનો જે આનંદ છે, જે પરમધામનો જે આનંદ હતો, એ આનંદ અહીંયા આગળ ઇન્દ્રાવતીના ઘરે, મીન્સ ઇન્દ્રાવતીના હૃદયની અંદર બિરાજમાન થઈ ગઈ. આ આનંદ ઇન્દ્રાવતીજી લૂંટી રહી છે અને ધનીજી લૂંટાઈ રહ્યા છે, આપી રહ્યા છે પરમધામનો આનંદ. પૂર્ણ સુખ લાહો લીજે. પૂર્ણ સુખ, આજે પૂર્ણ સુખ છે એનો લાભ લો. આ જાગણી બ્રહ્માંડની અંદર, આ માયાના બ્રહ્માંડની અંદર પણ અહીંયા લાભ લો. હવે ઇન્દ્રાવતી આ બતાવી રહ્યા છે આપણને. હવે આને એક બાજુ મૂકી, ઇન્દ્રાવતી જે બતાવી રહ્યા છે એને એક બાજુ મૂકો. હવે આપણી પોતાની પર વિચાર કરો. આપણે બધા જ પોતપોતાની પર વિચાર કરો તો આપણે શું કરે છે? હે મારા ધની મહેર કર, હે મારા ધની મહેર કર. વિચારો સુંદર સાથ. આને વિચારો કેમ કે આપણું વલણ અને આપણું લક્ષ્ય શું છે એ જુઓ. આપણા બધાનું શું લક્ષ્ય છે? ધની 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 કહીએ છીએ ખરા, પણ શા માટે કેવું પડશે ધની ધની? ધની ધની શા માટે કેવું પડશે એ વિચારો. થોડું પોતાના દિલથી વિચારીને પ્રયત્ન કરો, આત્મા સાથે વિચારો, અંદરના ચક્ષુ ખોલીને વિચારો કે ભાઈ ખરેખર આપણે માયામાં છે એટલા માટે ધની ધની કહીએ છીએ? માયામાંથી છૂટવા માટે ધની ધની કરીએ છીએ? શા માટે ધની ધની કરીએ છીએ આપણે? તું હી તું કહીએ છીએ તો ખરા, પણ કરીને બતાવીએ છીએ આપણે ખરા? ઇન્દ્રાવતીજી આપણને તો આ વશીકરણ બતાવી દીધું કે ભાઈ મેં ધનીને આ રીતે વશમાં કર્યા છે. જેને કોઈને કરવા હોય એ મારી પાસે આવો, વશીકરણની વિદ્યા બતાવું, તમને શીખવાડું. કષ્ટ આપણે કોઈને ઉઠાવવું નથી, અહીંયા કશું છોડવું નથી, અહીંયા કશું છોડવું નથી. તમે જુઓ, વિચાર કરો. ફક્ત આ બધું કેમ બતાવી રહ્યો છું? ખાલી આપણો પડદો, કેવો પડદો છે આપણો, એ દર્શન કરાવી રહ્યો છું. આપણા બધાનું. સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દીધી હતી. એક રટન હતી પોતાના દિલની અંદર. પોતાના દિલની અંદર એક રટન હતી, તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું? આ લઈને બેઠા હતા અને આ સમયે લઈને બેઠા હતા. તે સમયે એમને લાગ્યું કે અહીં આગળ કદાચ આના કારણે નથી મળતું, તો ઘરની અંદર જે લક્ષ્મીથી જે સોનું તે બધું જ ધણીના ચરમોને આપી દીધું કે આ કદાચ મને રોકી લાગતું. બજારમાં જાય ને ઇન્દ્રિયો જો લલચાય તો એને ફટકારતા હતા. છે કોઈ
છે કોઈ આવો વિરલો? ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે આવું કોઈ છે? હું વસીકરણ બતાવું. છઠ્ઠા દિવસની લીલાની અંદર તો ધનિયા કશું કરવાની ના પાડી છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર તો ધનીએ આ કશું કરવાની ના પાડી છે. બસ ફક્ત મને તું ખરા દિલથી એક વાર પુકાર, એક વાર ખરા દિલથી મને પુકારતું, હું 10 વાર હાજી હાજી કરીશ. જે તપસ્યા ધની દેવચંદ્રજીએ કરી એટલી તપસ્યા સ્વામીજીએ નથી કરી. અને ત્યાર પછી એટલી તપસ્યા સુંદર સાથને પણ નથી કરવાની. ધનીજી કહે છે કે તમને તો ફૂલની પાખડી જેટલું પણ દુઃખ ન આપું. પણ એ દુઃખ આપણને કેમ લાગે છે એની પાછળનું કારણ કે દુઃખને લાગશો તો દુઃખ તમને લાગશે. દુઃખને લાગશો, આપણે દુઃખને વળગી રહ્યા છે, માયાને વળગી રહ્યા છે, એટલા માટે દુઃખી દુઃખી છે, એટલા માટે ધની ધની કરીએ છીએ આપણે. હે ધની, હે ધની, હે ધની. ઇન્દ્રાવતી કહે છે કે આ માયાની અંદર પ્રેમ વિનોદ વિલાસ માયામાં હે. પ્રેમ વિનોદ વિલાસ માયામાં હે. અને અહીંયા આગળ ઇન્દ્રાવતી અહીંયા આગળ પરમધામનો આનંદ લઈ રહી છે. આ માયાની અંદર બેસીને ઇન્દ્રાવતી પરમધામનો આનંદ લઈ રહી છે. અને આપણે એ ધનીને એક પલ માટે છોડતી નથી, અને આપણે ધનીને એક પલ માટે નથી છોડતા. આપણે પણ ધનીને એક પલ માટે નથી છોડતા. ઇન્દ્રાવતી ધનીને એક પલ માટે નથી છોડતા. શા માટે? પ્રેમ આનંદ વિલાસ કરી રહી છે એટલા માટે નથી છોડતી ઇન્દ્રાવતી. અને આપણે ધનીને એક પલ માટે નથી છોડતા. કેમ? આ માયાથી છૂટવા માટે. હાય ધની, હાય ધની, હું મેહર કર લઈ જાય. તફાવત જુઓ આપણો ને એમના વચ્ચેનો, ઇન્દ્રાવતી વચ્ચે ને આપણા વચ્ચેનો તફાવત જુઓ. એ પણ ધની ધની કરી રહી છે, આપણે પણ ધની ધની કરી રહ્યા છે, પણ બંનેનું લક્ષ્ય શું છે જુઓ. પ્રકરણ 44 ચોપાઈ 484. આ પ્રકરણ અહીંયા ચોપાઈ દોડાવી પછી આગળ. પ્રેમ વિનોદ વિલાસ માયા માહે સફલ ફેરો એમ, સફલ ફેરો એમ કીજે. અખંડ આનંદ સદાસી ઇન્દ્રાવતી ગરે પૂરણ સુખ લાહો લીજે. પૂરણ સુખ લાવો લીજે. ઇન્દ્રાવતીજી અહીંયા આગળ 8 સાગરોનું સુખ લઈ રહી છે, અને આપણને કહે છે કે આ લાવો પણ તમે લો. સફળ ફેરો એમ કીજે. હવે આ સમજ પડી હોય તો આગળ. આવો જીવાલા મારા ઘરે, આવો જીવાલા. એકલડી પરદેશમાં મને મૂકીને ક્યાં ચાલ્યા? આવો જીવાલા મારા ઘરે. હવે વાસ્તવની અંદર આપણને આ સ્ટેજ પર આવ્યા પછી આપણે ધનીને બોલાવીએ છીએ, ભાઈ આવો જીવાલા મારા ઘરે, આવો જીવાલા. એકલડી પરદેશમાં મને મૂકીને તમે ક્યાં ચાલ્યા? આ સાચી વસ્તુ છે. પ્રશ્ન છે તે સમયનો પરિસ્થિતિ વિપરીત પરિસ્થિતિ હતી, અત્યારે પણ વિપરીત પરિસ્થિતિ છે. તે સમય જુદી પરિસ્થિતિ એટલા માટે કહી રહ્યા છે કે ભાઈ આવો જીવાલા મારા ઘરે, આવો જીવાલા. અત્યારે સમયે જાતે વિચાર કરો. ધનીજી તો અંદર છે, ધનીજી તો અંદર બિરાજમાન છે. બ્રહ્મ સૃષ્ટિ મૂળ સંબંધ સમજી, નિષ્પત સમજીને કહ્યું છે ને, સાચી સગાઈ કીધી પ્રગટ, સંબંધી સંગ નેચલ સાચો. ચોપાઈ નંબર 2 નંબરની ચોપાઈ. સંબંધીનો સંગ નેચલ સાચો, જહાં હું તહાં તમે આવો.
એ તો સંબંધીનો સંબંધ સાચવી રહ્યા છે ધનીજી, નિસ્બત સમજીને આવેલા છે. આપણે વિનંતી કરીએ છીએ, આવો જી વાલા મારા ઘરે. વાલાજી કે છે હું તો આવું, તમે બોલાવી રહ્યા છો હું તો આવું, પણ તો વાલાજી કેમ નથી આવતા? આપણા ઘરે વાલાજી કેમ નથી આવતા? ઘર મીન્સ આપણા દિલની અંદર બિરાજમાન કેમ નથી થતા? એક ઉદાહરણ આપું. તમારા કોઈ સંબંધી હોય અથવા તમારું ફ્રેન્ડ સર્કલ હોય કે આપણે એમને કહીએ ભાઈ તમે મારા ઘરે આવજો, તમે મારા ઘરે આવજો, તમે મારા ઘરે આવજો. પેલો કહે છે ભાઈ આવશે, હું આવીશ, કોઈ દિવસ હું આવીશ, એમ સમય મળશે તો આવીશ, તમે મારા ઘરે આવજો કે કરે છે. હવે એક દિવસ એવું થયું કે લાવી આ કે કરે છે, હું જોઉં તો ખરું. તો એ મહેમાન છે, તમારા ઘરે આવે છે, તમે એમને પ્રેમથી બોલાવો છો, તમે આટલો સમય એમને પુકાર કરી કરીને બોલો ભાઈ તમે મારા ઘરે આવજો, મારા ઘરે આવજો, મારા ઘરે આવજો. હવે મહેમાન આવ્યા તમારા ઘરે, પણ એ મહેમાન તમારા ઘરે આવ્યા ત્યારે તમારો સમય એ મહેમાન પાછળ આપવાના બદલે તમે શું કરી રહ્યા છો? મહેમાન કે તમે બેસો, હું આ કામ કરીને આવું, અમારું કામ છે, હું થોડું પતાવીને આવું. એટલે મહેમાન કલાક બેસે છે, મહેમાન કલાક બેસે છે, છતાં પેલાનું કામ પતું નહીં. એટલે પછી થાકીને શું કે મહેમાન કે ભાઈ ચાલ હવે હું જો મારું મોડું થાય છે, મારે બીજું ઘણું બધું કામ છે, હું જોઉં. હા તો ચાલો ફરી પાછા આપણે મળીશું, એમ કહીને જુદા પડે છે. પછી ફરી પેલો કહે કે ભાઈ તમે મારા ઘરે આવો ને. તારે શું મનમાં શું વિચારે? ભાઈ હું તારા ઘરે આવું તો ખરો, પણ તને મારી પાસે બેસવાનો ટાઈમ નથી, મારી સાથે વાત કરવાનો ટાઈમ નથી, તારા ઘરે આવીને હું શું કરું? તારા ઘરે હું આવીને કરું શું? મહેમાન આવે એમ આપણે આવોજી વાલા કહીએ છીએ તો ખરા, આવોજી વાલા મારા ઘરે. કયા ઘર? આપણું ઘર ક્યાં છે? આપણા હૃદયની અંદર બિરાજમાન થાવ. પણ શું છે કે આપણા બહારના ચક્ષુ બંધ નથી કરતા, અંદરના ચક્ષુ ખુલતા નથી, અને ધનીને બોલાય કરીએ છીએ. આપણે કયા ચક્ષુ નથી ખોલતા? અંદરના ચક્ષુ નથી ખોલતા, બહારના ચક્ષુથી ધનીને બોલાય કરીએ છીએ, આવોજી વાલા મારા ઘરે. વિચારો સુંદર સાથે. બહારના ચક્ષુ બંધ કરો અને બોલાવો ધનીને, અવશ્ય આવશે. અંદર ડૂબો. જેમ મહેમાન આપણા ઘરે આવે અને આપણે માયાનું કામ કરતા હોય તો, પણ ખરા દિલથી ચાલ બેધું મારે ખેંચીને લાયા હોય તો, આવો મારા ઘરે, આવો મારા ઘરે, વાલાજીને ખેંચીને લાયા હોય તો ભાઈ આવો, બસ. ખેંચીને લાવો એટલે શું? કેમ ખેંચીને કેમની રીતે લાવવા? મહેમાન હોય તમે પ્રેમથી ખેંચીને લાવો તો આવે કે ના આવે? તમારી અહીંયા એ વસ્તુ આપણે કરવાની છે. खुद को तुम इतना कर बुलंद, खुद को तुम इतना कर बुलंद, खुद खुदा आगे, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. આટલા પરિપક્વ બનો, આપણે આટલા પરિપક્વ બનો. અને એ જે પરિપક્વ બનવા માટે, આજે પરિપક્વ બનવું છે, એના માટે ઇન્દ્રાવતીએ આ વસીકરણની જે વિદ્યા છે એ આપણને બધાને શીખવાડી છે. જેને લેવી એને લે, જેને આ માર્ગ પર આવું એને આવો. આ વસીકરણની જે વિદ્યા છે એ આપણને શીખવાડી છે, અને એના માટે કે સફળ ફેરો એમ કીજે, સફળ ફેરો એમ કીજે. આ રીતે આપણો ફેરો છે, અહીંયા આગળ આવ્યા છે આ બ્રહ્માંડની અંદર, આ બ્રહ્માંડ જોવા માટે આવ્યા છે.
તો આ ફેરો છે આ રીતે સફળ કરો. અને આ ફેરો સફળ કરવા માટે શું કે છે? ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી. આ એક જ માર્ગ છે. નકર આ છે, આ વાલો છે, એ વાલો છે, દુતારો છે, તમે જે કહેવો એ કહો, આ રીતે ન દુતાય, આ રીતે ન કબજાની અંદર આવે. તમારા વશની અંદર આ રીતે ના થાય. મેં વશમાં કર્યો છે, એના માટે મેં આ માર્ગ પર ચાલી છું, તો આ વશમાં આવેલો છે. એટલા માટે ઇન્દ્રાવતી કહે છે કે એક પગે તમને ન નચાવ તો મારું નામ ઇન્દ્રાવતી ના આવે. જો તમે ત્રણ બ્રહ્માંડની અંદર, વ્રજ, રાસ અને જાગણીની અંદર તો એ હોડમાં આપણે કેમ નથી આવતા? આપણે બધા કેમ નથી આવતા? પેલા મારી વાત, કેમ નથી આપણે જતા? શું હજુ અહીંયા રહ્યું છે માયાની અંદર? આપણે બોલાય આવો જીવાલા મારા ઘરે, પણ માયા તો છૂટતા નથી. આપણે ધની કે છે હું જયારે જયારે આવું છું ત્યારે તારા ઘરના દરવાજા તો બંધ હોય છે, હું ક્યાં જાઉં? જયારે જયારે મેં આવવા પ્રયત્ન કર્યો તારા ઘરે, તમે બોલાવી રહ્યા છો આવો જીવાલા મારા ઘરે, જયારે જયારે હું તારા ઘરે આવું છું તો તારા ઘરના દરવાજા તો હું બંધ જોઉં છું. હું કેવી રીતે આવું? કે ઘરના દરવાજા બંધ છે મીન્સ બોલાવે છે તો ધનિકે લાય ભાઈ ચાલો હું ઓટો મારીને જે આવું ખરું બોલાય કરે છે. તો જયારે જયારે હું તારા ઘરે હું આવ્યો તો તારા ઘરના દરવાજા તો બંધ હતા. બંધ ઘરના દરવાજા મીન્સ કે તમારા બાહ્ય ચક્ષુ ખુલ્લા હતા, અંદરના ચક્ષુ ખુલ્યા નથી. તો ધનીજી કેવી રીતે બલાદમાન થાય? ઘણી બધી વાર કહ્યું છે કે બહારના ચક્ષુ એ મગજથી ચાલશો એ બહારના ચક્ષુ છે, અને દિલથી ચાલશો અંદરના ચક્ષુ છે. મગજથી ચાલશો તો અબલીસ આપણને ક્યાંનો ક્યાં લઈ જશે. મગજથી બહારના ચક્ષુથી ચાલશો તો ત્યાં કોણ બિરાજમાન છે? અબલીસને બિરાજમાન કરેલો છે. ક્યાંનો ક્યાં લઈ જશે આપણને? શૈતાન છે. અને દિલથી ચાલશો તો ત્યાં કોણ બિરાજમાન છે? ધની બિરાજમાન છે. બે માર્ગ બતાવી દીધા છે, દિલ અને દિમાગનો માર્ગ. કયા માર્ગ પર આપણે ચાલવું છે? મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન આપણે વારે ઘડીએ કહીએ છીએ, વારે ઘડીએ ક્યાં કરીએ છીએ, પણ ધની જે બતાવે છે માર્ગ એ પણ ચાલતા નથી. ધનીની સામું નથી જોતા. પછી શું આપણું દિલ છે એ અર્શ કરીને ધની બિરાજમાન હોઈ શકે? પ્રશ્ન જાતે પોતાની જાતે પૂછવા પ્રશ્નો. કયા માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ? દિલના માર્ગ પર કે દિમાગના માર્ગ પર? બહારના ચક્ષુ ખુલ્લા છે કે બંધ છે? અને એની સાથે ને સાથે ઇન્દ્રાવતીજીનું જીવન જુઓ. આ સાથે સાથે કે ઇન્દ્રાવતી સખી કેવી રીતે જીવી છે, કેવી રીતે આ માર્ગ પર ચાલે છે, કેવી રીતે ઇન્દ્રાવતીજી ના મળ્યા છે. કોઈની કોપી તો કરો. સંસારની અંદર કોપી કરવા તૈયાર છો માયાની વસ્તુમાં. આજે આમના ઘરે ટીવી લાવ્યા તો મારા ઘરે હું ક્યારે લાવું? કોપી કરો છો ખરા? આજે એમના ઘરે ગાડી લાવ્યા તો મારા ઘરે હું ક્યારે લાવું ગાડી? આ સંસારની કોપી થાય છે તો આ કોપી કેમ નથી થતી આપણાથી? દેખાદેખી કોપી મીન્સ દેખાદેખી. સંસારની અંદર આપણે બધા દેખાદેખી કરીએ છીએ તો આ દેખાદેખી કેમ નથી કરતા? સંસારની દેખાદેખીથી તમને બીજું કશું તો નહીં મળે, દુઃખ સિવાય કશું નહીં મળે. અને આ દેખાદેખી કરશો તો આનંદ પ્રેમ સિવાય કશું નહીં મળે. આની પણ આપણને સમજ છે, છતાં પણ સંસારની દેખાદેખી કરવા માટે આપણે હોડની અંદર રહીએ છીએ. એને લાવ્યા એ લાવ્યા, એના કરતા હું વહેલો લાવી દો. જો તમે આ હોડની અંદર છે, એને શું કર્યું? એના કરતા હું સરસ કરું. પોતાની મહત્તા બતાવવા માટે, આપણી પોતાની મહત્તા બતાવવા માટે આ બધું કરી રહ્યા છે.
આવો જીવાલા મારા ઘરે, આવો જીવાલા, એકલડી પરદેશમાં મને મૂકીને તમે ક્યાં ચાલ્યા? વાલાજી આપણા ઘરે આવ્યા. ચલો છઠ્ઠા દિવસની વાતની, છઠ્ઠા દિવસની લીલાની અંદર છે કે આપણે આને કંઈક બીજો મિનિંગ નથી લેતા, પણ આપણે શું કરી રહ્યા છે એ સમજાવી રહ્યા છે. ધનીજી કે છે હું તો તારા ઘરે આવ્યો છું, એમ કે છે હું તારા ઘરે આવેલો છું. અને પાછા આપણે દાવો કરીએ છીએ કે એકલની પરદેશમાં મને મૂકીને ક્યાં ચાલ્યા? ધની કે છે હું તો કહે નથી ગયો, હું તો તારા દિલમાં બિરાજમાન છું કે તું મને મૂકીને કંઈક બહાર ફરી રહી છું કે. ધનીજી શું કહી રહ્યા છે? હું તો તારા દિલમાં છું, પણ તું મને મૂકીને બહાર ફરી રહી છે. એકલડી પરદેશમાં મને મૂકીને ક્યાં ચાલે? માયામાં કોણ ફરી રહ્યું છે? ધનીજી ફરી રહ્યા છે કે આપણે ફરી રહ્યા છે? પડદો કોણે કર્યો છે? આપણે કર્યો છે કે ધનીજીએ કરેલો છે? કયો પડદો છે? પડદો છે તો કયો પડદો છે? વજૂદનો પડદો છે. જ્યાં સુધી મનનું અસ્તિત્વ સમાપ્ત નહીં થાય, જ્યાં સુધી મનનું અસ્તિત્વ સમાપ્ત નહીં થાય, મન નમન નહીં થાય, તુનો ભાવ નહીં આવે, ત્યાં સુધી આ શક્ય નથી. અને એ ભાવ માટે ઇન્દ્રાવતીજી આપણને વશીકરણની આપણને આ રીત છે એ બતાવી રહ્યા છે કે આ ભાવ માટે બસ આપણે જે કંઈક કરી રહ્યા છીએ, જાહેરીની અંદર જે કંઈક કરી રહ્યા છીએ, પારાયણ કરતા હોય, સેવા કરતા હોય, ગમે તે કરતા હોય, જે કંઈક કાર્ય કરતા હોય ફિઝિકલી, એની પાછળનું કારણ ફક્ત એક જ છે. આ જે મન છે એ મનને નમન કરવા માટે કરી રહ્યા છે. આપણું મન છે, આ મન જે છે એને નમન કરવા માટે આ બધું કરી રહ્યા છે. તુનો ભાવ પેદા થાય. આપણે ધનીની ઈશ્ક સો સેવા કરું કરીએ છીએ ખરા. હવે ઈશ્ક સો સેવા કરું, હવે જો આપણને ઈશ્ક હોય અને જો સેવા કરતા હોય તો આપણું અસ્તિત્વ હોય ખરું? દાસત્વ થઈ ગયું. દાસત્વ ના કહેવાય, માફ કરજો. પ્રેમ લક્ષણા ભક્તિની અંદર દાસત્વ ના આવે. નગર દાસત્વ તો હનુમાનજીએ કર્યું હતું, એ ના આવે. પ્રેમ લક્ષણા ભક્તિની અંદર એ ના આવે. પ્રેમ કરતા હોય તો પછી અસ્તિત્વ આપણું ન હોવું જોઈએ. બસ તુના ભાવની અંદર આપણે ચાલતા રહીએ તો આ જે આપણે અત્યારે બોલી રહ્યા છે એકલડી પરદેશમાં મને મૂકીને ક્યાં ચાલે? હવે તો આને બદલવું જોઈએ. હવે કોઈ કહેશે કે આ જે વાણી છે એને બદલવાની વાત કરે છે. ના, વાણીને આપણે બદલવાની વાત નથી. આપણા દિલના ભાવ બદલવાની વાત કરવી જોઈએ. આપણા દિલના ભાવ છે એને બદલવાની વાત કરવી જોઈએ કે એકલડી પરદેશમાં મને મૂકીને ક્યાં ચાલે? હવે વાસ્તવની અંદર ધની તો ક્યાં છે? કોણ ચાલ્યું છે? એકલડી મૂકીને આપણે કોણ ચાલ્યું છે? ધની ચાલે છે કે આપણે ચાલ્યા છે? અહીંયા આપણે આ બતાવી રહ્યા છીએ અને તમે જુઓ મારફતની અંદર શું બતાવી રહ્યા છે કે એક વાર મન તું ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. હું કહીએ નથી ગયો, તારા દિલમાં છું. તો સાચું કયું? આ સાચું કે એ સાચું? આ સમજવાની આપણે બધાએ જરૂર છે. મને હતી નીલડી તમે સૂતી મૂકી ક્યાં રાતે, જાગીને જોઉં તો પિયુજી ન પાસે, પછી તો થાશે પ્રભાતે.
કે મને હતી નિર્ણય, મને શું માયાની નિંદ હતી. જાહેર જો કે ભાઈ ધનીજી આપણે પરમધામ ની અંદર અષ્ટપ્રહરની સેવા યાદ કરો. અષ્ટપ્રહરની સેવાની અંદર શું છે? તો અષ્ટપ્રહરની સેવાની અંદર 7:30 થી 9 વાગ્યા સુધી ચોથી ભૂમની અંદર આપણે નવરંગવાનું નૃત્ય જોઈએ છે, એનો આનંદ લઈ રહ્યા છે. અને નૃત્યનો આનંદ લઈ અને 9 વાગે જયારે રંગ પ્રવાહી મંદિરની અંદર ધની અને શ્યામાજી બંને રંગ પ્રવાહી મંદિરમાં હોય, આપણે બધા જ રંગ પ્રવાહી મંદિરમાં જઈએ છીએ અને મંદિરમાં જઈ અને ધનીના ચરણની અંદર પ્રણામ કરી અને જેવું આપણે પ્રણામ કરીએ છીએ અને પ્રણામ કરી અને જેવું આપણે શિર ઊંચું કરીએ છીએ, તો આપણે ક્યાં હોઈએ છીએ? તો આપણે બધા જ સુંદર સાથ પોતપોતાની રૂમની અંદર અથવા પોતપોતાના બેડરૂમની અંદર ધનીજી સાથે આપણે રહીએ છીએ, સૈયા પર. ધનીજી સાથે સૈયા પર રહીએ છીએ. અને આપણે જયારે જાગીને જોઈએ છીએ, સવારે 4 વાગે જયારે પાવ ફરીએ ને જાગીને જોઈએ તો ધનીજી આપણી પાસે નથી, તો આપણે હુંફાળા થઈ જાય અને ક્યાં આવીએ છીએ? રંગ પ્રવાહી મંદિરમાં પાછા આવીએ છીએ અને ઉઠા પણ કરીએ છીએ કે ઉઠો હવે પ્રિયા. તો એ છે કે કદાચ મને હતી નહીં કે મારી આંખ લાગી ગઈ, તમે જતા રહ્યા. અહીંયા આગળ હવે સાંભળજો, મારી આંખ લાગી ગઈ અને તમે જતા રહ્યા, હું સુઈ ગઈ ને તમે જતા રહ્યા. અહીંયા આગળ આંખ ક્યાં લાગી છે આપણી? મને હતી નીંદરડી. કઈ નીંદરડી? માયાની નીંદરડી છે. હવે જો માયાની અંદર આપણે તડબોળ થયા પછી કે મને તમે દેખાતા નથી, કેવી રીતે દેખાય? ધનીજી આપણને કેવી રીતે દેખાય? નીંદ આપણે લઈને બેઠા છીએ. અરજી કોને કરી છે? ધનીને કરીએ છીએ. શું કહી રહ્યા છે ધનીને? વિચારો. નીંદ આપણને આવી છે અને છતાં ધની કહે છે મને એકલી મૂકીને તમે ક્યાં ચાલી ગયા? તો ધનીજી શું કહે છે? તને કોણે કહ્યું તું સુઈ જા? તને કોણે કહ્યું તું કે તું સુઈ જા? તને કોણે કહ્યું તું કે આ ખેલ જોવા તું આય? શા માટે ખેલનો હોડ કર્યો? આવું કશું નથી વિચારતા ધનીજી. આ તો આપણે અહીંયા માયાની અંદર બેઠા છીએ એટલે આ બધું કહી રહ્યા છીએ. છતાં ધનીજી કહે છે કે હું તને મૂકીને નહીં જો કહીએ, હું તને મૂકીને નહીં જો કહીએ. પણ તો આમાંથી દ્રષ્ટિ ફેરવ અને મને જોતો ખરી. માયાની નીંદ હટાવીને એકવાર તું અંદર જોતો ખરી, જાગતો ખરી, હું છું કે નથી? મને હતી નીલરણી, તમે સૂતી મૂકી ક્યાં રાતે? જાગીને જોઉં તો પિયુજી ન પાસે, જાગીને જોઉં તો પિયુજી ન પાસે, પછી તો થાશે પ્રભાતે. હવે જાગીને જોઈએ તો પિયુજી છે કે નહીં? જો તમે, પછી થાશે પ્રભાતે. તો આ જીવન છે આપણું, આ જીવન રૂપી રાત જે છે એ સમાપ્ત થઈ જશે ત્યારે જાગીને જોઉં તો, જાગી જોઉં તો પિયુજી ના પાસે. એક સુધાવી જાગ્યા, ધનીજી નથી આપણી પાસે, પણ આ જીવન સમાપ્ત થઈ જશે ત્યારે પરમધામમાં જાગૃત થશું ત્યારે વિચારો. રાત પડી છે તો સવેરો થશે, અવશ્ય થશે.
કલકલીને કહું છું તમને આવજો આણી ખીણે મારા મનના મનોરથ પૂરજો શ્રી ઇન્દ્રાવતી લાગે ચરણે કલકલીને કહું છું તમને આવજો આણી ક્ષણે સુંદર સાહેબ હવે પોતપોતાની જાતે વિચાર કરો ત્રીજું ચરણ જે બતાવી રહ્યા છે મારા મનના મનોરથ પૂરજો ચોપાઈ યાદ કરો પેલી મનના મનોરથ પૂરા કર્યા અનેક વાર કે છે ને ચોપાઈ મને નથી આવડતી દીક્ષા કહેવાનો મતલબ કે આ માયાની અંદર આપણા મનના મનોરથ ધણીજી કેટલી વાર પૂરા કર્યા છે જુઓ આપણા મનના મનોરથ કેટલી વાર પૂર્ણ કર્યા છે આપણી ઈચ્છાઓ છે એ ઈચ્છાઓની પૂર્તિ કોણ કરી રહ્યું છે આપણી ઈચ્છાઓની પૂર્તિ કોણ કરી રહ્યું છે થોડું વિચારીને જુઓ અહીંયા આગળ ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે કલકલીને કહું છું તમને હું વિનંતી કરું છું એમ કહેવાળા વિલખ વિલખ કર હું તમને આ વિનંતી કરી રહ્યો છું એમ કે આ સમયે તમે અહીંયા આવી જાઓ એમ કે છે આ સમયે તમને આવી જાઓ આ સમય આમાંથી સહન નથી થતો એમ કે છે અહીંયા આગળ આ બતાવી રહ્યા છે આ જુઓ તમે આ પ્રકરણ અને આગલી પ્રકરણની ચોપાઈનો તમે ખાલી કમ્પેરિઝન કરો અહીંયા આગળ વિનંતી કરી રહ્યા છે ઇન્દ્રાવતીજી અને એ જ આગળ શું બતાવી રહ્યા છે વાલા મારા વસ કીધેલ વાલા રે મારા વસ કીધેલ વાલા રે અમથી અલગા કેમ કરી થાશો હું તો એવી નહીં રહેશો સોહાલી જે વિચાર્યો વહાસો કે વસીકરણથી મેં તમને વશમાં કરી દીધા છે ધનીજી હવે તમે કેવી રીતે જશો મારાથી કેવી રીતે અલગ થઈ જશો મારાથી તમારી વાતોમાં હું નથી આવવાની તમે મને ભૂલવાશો તો હું ભૂલવાની નથી તમારે જે માયા બતાવી હોય બતાવો પણ હું ભૂલવાઈશ નહીં એ અહીંયા કહી રહ્યા છે અને અહીંયા આગળ આ ચોપાઈની અંદર શું બતાવી રહ્યા છે જો કલકલીને વિનંતી કરું શા માટે બતાવી રહ્યા છે અહીંયા આગળ પેલું ત્યાં બતાવી રહ્યા છે એને અહીંયા શા માટે બતાવે સુંદર સાથ માટે બતાવી રહ્યા છે કલકલીને કહું છું તમને આવજો આણી ખીણે મારા મનના મનોરથ પૂરજો મારા મનના મનોરથ પૂરજો તો અહીંયા આગળ ઇન્દ્રાવતીને પોતાના મનના મનોરથ કયા છે આ ક્ષણે તમે આવો ધણીજી અને મારા મનના મનોરથ પૂર્ણ કરો મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર એવું કઈ ચોપાઈ છે નથી આવડતી ચલો છોડે ને અહીંયા આગળ સમજો તો અહીંયા આગળ ઇન્દ્રાવતીજીના મનના મનોરથ કયા છે આગળ તો વસીકરણથી પોતાના કબજામાં લઈ લીધા છે ધનીજીને અહીંયા આગળ કયા છે મનના મનોરથ તો અહીંયા આગળ શું કે છે કે જે સુખ મને મળી રહ્યું છે ઇન્દ્રાવતીજી કહે છે કે જે સુખ મને મળી રહ્યું છે એ સુખ મારે એકલાને નથી જો હું આ સગડા સુંદર સાથને આપું તો હું ઇન્દ્રાવતી ના અને એ માટે એ સુખ માટે કોના માટે સુંદર સાથને આ સુખ આપવા માટે મનના મનોરથ આ છે ઇન્દ્રાવતીના કે જે સુખ મને મળી રહ્યું છે એ સુખ હું મારા સુંદર સાથને અપાવું અને આ વખતે તમે ધનીજી આવો એમ કે છે
ધનીજી મારા ઘરે આવો અને આ મારા મનના મનોરથ છે એ પૂર્ણ કરો. ઇન્દ્રાવતી લાગે ચરણે કે ભાઈ તમે મને તો આપ્યું પણ આના માટે તો. અને ઇન્દ્રાવતી ચરણે આટલા માટે લાગી રહી છે. કોના માટે? સુંદર સાથ માટે લાગી રહી છે કે ભાઈ હવે ધનીજી તમે મને તો આપ્યું, આ નીંદ તો તમને આગલી ચોપાઈ મને તો શું કે છે? અખંડ આનંદ સદા ઇન્દ્રાવતી કરે. આગલા પ્રકરણની છેલ્લી ચોપાઈ, અખંડ પ્રેમ વિનોદ વિલાસ માયા મોહે. પ્રેમ વિનોદ વિલાસ માયા મોહે સફળ ફેરો એમ કીજે. અખંડ આનંદ સદા ઇન્દ્રાવતી કરે. અખંડ આનંદ સદા ઇન્દ્રાવતી કરે. તો પછી જો અખંડ આનંદ એમને જો મળતો હોય તો પછી એમના મનના મનોરથ કયા હોય? વાલા મારા મનના મનોરથ પૂરજો. તો કયા મનના મનોરથ હોય? પૂરણ સુખ લાવો લીજે. અને અહીંયા આગળ છે ઇન્દ્રાવતી લાગે ચરણે. આગળ બતાવી રહ્યા છે કે અખંડ સુખ ઇન્દ્રાવતી રહી છે. આ માયાના બ્રહ્માંડની અંદર પણ ઇન્દ્રાવતી અખંડ સુખ લઈ રહી છે. અને અહીંયા આગળ આ ચોપાઈની અંદર બતાવે છે કે મારા મનના મનોરથ પૂરજો. તો મનના મનોરથ ઇન્દ્રાવતી ના છે કે જે ભાઈ મને જે સુખ મળ્યું છે, મને જે લાવો મળ્યો છે, મને જે આનંદ મળી રહ્યો છે, એ આનંદ મારા સુંદર સાથને હું આપું. એ આનંદ હું સુંદર સાથને આપું. પણ ધનીજીને સાથે લઈને પોતાની મહેપણા માટે નથી બતાવતા. ઇન્દ્રાવતીજી એ વિનંતી કરી રહી છે. ઇન્દ્રાવતીજી વિનંતી કરી રહી છે કે વાલાજી તમે મને જે નીંદ આપી, તમે મને જે સુખ આપ્યું, એ સુખ તમે પણ મારા સુંદર સાથને આપવા માટે હું તમને વિનંતી કરી રહ્યો છું. એ પણ તમે આપો. આપણને આપણે આમાંથી શું કરી રહ્યા છે કે આપણને જે કંઈક નીંદ મળે છે, જે કંઈક મળે છે એટલે સુંદર સાથને આપવા પ્રયત્ન તો કરીએ છીએ. નો ડાઉટ, ખોટું કશું નથી એમાં. પણ એની અંદર શું આવે છે? આપણું મેહપણું અંદર આવી જાય છે. આપણું અસ્તિત્વ ઊભું થઈ જાય છે કે ભાઈ મેં બતાવ્યું, હું કરું છું સત્સંગ, હું સારો કરું છું સત્સંગ. આપણું મેહપણું અંદર આવી જાય છે. અને એટલા માટે ઈશ્ક જુદો પડી જાય છે. એટલા માટે ઈશ્ક જુદો પડી જાય. ધનીનો પ્રેમ જુદો પડી જાય છે. ઇલમ લઈને ચાલીએ છીએ એટલા માટે. અહીંયા આગળ ઇન્દ્રાવતી આનંદ લઈ રહી છે છતાં પણ વિનંતી કરી રહી છે વાલાજીને. કલકલીને કહું છું તમને, ઇન્દ્રાવતી વિલક વિલક કર વિનંતી કરી રહી છે કે ભાઈ જે મને તમે જે આનંદ આપ્યો એ મારા સુંદર સાથને તમે આનંદ આપો. અને એના માટે હું વારી લે તમને વિનંતી, મારા મનના મનોરથ આ છે પૂર્ણ કરવાની છે. નહીં તો ઇન્દ્રાવતીને તો મળી ગયા હતા અખંડ આનંદ સુખ લીધું. પછી હવે એમના મનના મનોરથ કયા બાકી રહે? આપણે બધા સુંદર સાથ આ કરી રહ્યા છીએ. નો ડાઉટ આપણને આવડે છે, જોશ છે, આપણી અંદર જોશ છે, આવેશ આવે છે કે જોશ આવે છે. જે કઈ આવતું હોય, જોશ અને આવેશ બંને જુદું જુદું છે. જોશ આવે છે, જોશ કેમ આવે છે? બીજાનું સાંભળ્યું છે એટલા માટે જોશ આવે છે. આવેશ ક્યારે આવે? અંદરથી ઉત્પન્ન થાય ત્યારે આવેશ આવે. અંદરથી મહેનત કરીને અંદરથી લાવો ત્યારે આવેશ આવે. પણ કોઈનું સાંભળીને બતાવો તો એ જોશ આવે કે ના ભાઈ મેં આ સાંભળ્યું હતું, મેં આ સાંભળ્યું હતું, મેં આ. કેટલું સાંભળશો? કેટલું સાંભળશો? ધણી દેવચંદ્રજીએ 313 જગાવ્યા હતા. શું કરીને? જોશ આપીને. જોશ ઠંડો પડી ગયો તો પછી શું થયું? સ્વામીજી આપણને આવેશ આપી રહ્યા છે કે અંદર જાતે તમે ડૂબો. ધનીજી સાથે અંદર જાતે ડૂબો તમે. આવેશ આપણને આપી રહ્યા છે. એટલે મળે છે, પણ એ મળે છે સુંદર સાથીને બતાવો છો સારું છે, પણ એની અંદર મેહપણું ના આવવું જોઈએ. ઇલમનું અભિમાન ના આવવું જોઈએ. આ ધ્યાનમાં રાખજો. ધનીજીને સાથે લઈને ચાલો. આપણે તો કશું નથી કરતા તો પછી આપણું વજૂદ શા માટે ખડું થાય? આપણે કશું નથી કરતા, આપણે તો આપણું મેં તો કશું છે નહીં. આપણે ધનીજીના ચરણોમાં બેઠા છીએ અને છતાં પણ આ બધો અહંકાર આવે છે ક્યાંથી? મેં પણ આવે છે ક્યાંથી?
ચેત સકોસો ચેતિયો, આની અંદર ચેતો. આપણા ને ધની વચ્ચે આટલી સમજ પડ્યા પછી જો આપણા ને ધની વચ્ચે જો પડદો હોય તો આનો પડદો છે, મેં પણ આનો પડદો છે. ખિલવતમાં આવો, ખિલવતની અંદર જયારે આવશે ત્યારે બતાવશું મેં પણ શું છે. હજુ તો કિરણકર ની અંદર છે. આ ચોપાઈ છે, દોડાવીએ. પ્રકરણ 45, ચોપાઈ 487. આ પ્રકરણ પણ પૂરું થાય છે. કલકલીને કહું છું તમને, આવજો આણે ખીણે, મારા મનના મનોરથ પૂરજો, સી ઇન્દ્રાવતી લાગે ચરણે, સી ઇન્દ્રાવતી લાગે ચરણે. હવે આ જયારે આપણે કહીએ છીએ, અત્યાર સુધી આપણે બધું જે કહી રહ્યા હતા, વાલાજીને વિનંતી કરતા, વાલાજી આવો મારા ઘરે, આવો મારા ઘરે. પણ એ સમયે આપણે શું માંગતા હતા? વિચારો, મારા મનના મનોરથ પૂરજો. કયા મનના મનોરથ હતા આપણા? હતા મનના મનોરથ ના, મારું આ કામ કરો, મારું આ કામ કરો, મારું આ કામ કરો, મારું આ કામ કરો. આ બધા આપણા બધાના મનના મનોરથ આ હતા, માયાના મનના મનોરથ હતા. અને એટલા માટે વાલાજીને બોલાવતા હતા. હવે ઇન્દ્રાવતીના મનના મનોરથ કયા છે એ જુઓ. વારે ઘડી આપણે કયા કરતા હતા? રોજ સવારની અંદર સવારના પોરમાં બોલીએ, આવો જી વાલા મારા ઘરે, આવો જી વાલા મારા ઘરે, મારા મનના મનોરથ પૂર્ણ કરજો. કયા મનના મનોરથ હતા આપણા બધાના? ઇન્દ્રાવતીના મનના મનોરથ કયા છે એ જુઓ. કેમ ઇન્દ્રાવતી કહી રહી છે? કેમ ઇન્દ્રાવતીએ પોતાના વશમાં કરી લીધેલા છે? શા માટે? દ્રષ્ટિ જુઓ, એમનું લક્ષ્ય જુઓ. ઇન્દ્રાવતીનું લક્ષ્ય શું છે એ જુઓ. આપણું લક્ષ્ય શું છે એ જુઓ. આપણું બધાનું લક્ષ્ય શું છે એ જુઓ. ઇન્દ્રાવતીનું લક્ષ્ય શું છે એ જુઓ અને પહેચાનો. આ માર્ગ પર ચાલુ હોય તો પહેલા સમજવું તો પડશે ને. સમજ્યા વગર કેવી રીતે જશો? પ્રકરણ 45, ચોપાઈ 487. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી જય. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામજી.